જય જવાન જય કિસાન. આપણે અત્યારે નવા કોઈબા સ્મશાનની અંદર આપણે ચોમાસા દરમિયાન અહીંયા વૃક્ષો વાવેલા હતા. એટલે અહીંયા અત્યારે ઉનાળામાં આજ 2 એપ્રિલના દિવસે આપણે અત્યારે પાણી અહીંયા પાઈ છીએ. એટલે ગામ લોકોનો પણ સારો એવો સપોર્ટ છે. ગયા વર્ષે અમે ચોમાસામાં અહીંયા વૃક્ષો વાવેલા હતા અને સારા એવા થઈ ગયા. કિશોરભાઈ દ્વારા એમની બાજુમાં વાડી છે, એટલે એમને પણ પાણી ત્યારે અમને આપ્યું હતું અને અમે ઉનાળામાં સારું એવું પાણી પાયું હતું. અને અત્યારે અમારા ગામના બલભદ્રસિંહ તેઓની આ મોટરથી અમે અત્યારે પાણી પાઈએ છીએ. કોઈ ગામના સ્મશાનની અંદર પાણીની વ્યવસ્થા નથી, એટલે છતાં પણ અમે દર ઉનાળે આવી રીતે પાણી પાઈને સારા એવા વૃક્ષો ઉગાડ્યા છે. એટલે ગ્રામ મિત્રનો પણ સારો એવો સપોર્ટ છે. અરવિંદભાઈ અને અશોકભાઈ પણ સારી એવી મહેનત કરે છે આમાં વૃક્ષોને પાણી પાવા માટે. ને અમે અપીલ કરીએ છીએ દરેક ભાઈઓને કે પર્યાવરણ સુધારવા માટે, પર્યાવરણ જાગૃતિ માટે ચોક્કસ ચોમાસા દરમિયાન વધુમાં વધુ વૃક્ષો વવાય અને એની જાળવણી થાય, એની કાળજી લેવાય. ઉનાળાના સમય દરમિયાન જ્યારે પણ વૃક્ષોને પાણીની જરૂર હોય ત્યારે ચોક્કસ એને પાણી આપવું જોઈએ. ને સરસ મજાના આ વૃક્ષો આટલી હાઈટમાં થઈ ગયા છે. આ ગયા વર્ષનું વૃક્ષ અમે અહીંયા વાવેલું હતું અરવી. ગયા વર્ષે આપણે આને પાણી આપ્યું હતું એટલે આ સરસ મજાના થઈ ગયા છે. અને અત્યારે પણ આ વૃક્ષોને અમે અત્યારે પાણી આપી સારી હાઈટમાં થઈ ગયા છે. ઝાડવા બહુ સરસ છે ને બહુ મસ્ત ઝાડવા થઈ ગયા છે. ને હવે કદાચ આ ચોમાસું એક ટપી જાય પછી કદાચ આ વૃક્ષોને પાણીની પણ કદાચ જરૂર નહીં પડે. જય જવાન જય કિસાન.